શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં કામથી પાછા ફરતા યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં એક યુવાન પર છરીના ઘા ઝીકી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં અશોકભાઈ ગિરધરભાઈ સોલંકી નામના વ્યક્તિ પર જ્યારે તેઓ જીઆઈડીસી ચિત્રા પોતાના કામ પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે એસટી બસ સ્ટોપ પાસે અજાણ્યા ઈસમો દ્વારા ગાડી ઊભી રાખી છરીના છૂટા ઘા મારવામાં આવ્યા હતા। હુમલો કરવા માટેનું કોઈ પણ કારણ હજી જોવા મળ્યું નથી। આ ઘટના બનતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે તેમના પરિવાર દ્વારા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ લવજીભાઈ ગિરધરભાઈ સોલંકી। આ મારો ભાઈ છે। રાતે જીઆઈડીસીમાંથી કામ કરીને આવતો હતો તો એને ગાડી ઉપરથી બે જણે હેઠો ઊભો રાખ્યો અને પછી શરીરના ઘા માર્યા છે। શું કામ માર્યો એ અમને કાંઈ ખબર નથી। પછી ઘાયલ હતો એટલે અમે એને દવાખાને સારવાર માટે લાવ્યા છીએ। તમારા ભાઈનું નામ? મારા ભાઈનું નામ અશોકભાઈ ગિરધરભાઈ સોલંકી। ઘટના કઈ જગ્યાએ બની? આ જીઆઈડીસી ચિત્રા જીઆઈડીસી એસટી વર્કશોપની સામે।